પવિત્ર રમઝાન માસમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ થશે તેવી આશાઓ પણ પાણી ફરી વળ્યું છે। ઇઝરાયલે ગાઝામાં લશ્કરી કાર્યવાહી ચાલુ જ રાખી છે। રમઝાન મહિનાના પહેલા જ દિવસે ઇઝરાયલના હુમલામાં 67 લોકોના મોત થયા છે અને તે સાથે જ પેલેસ્ટાઇનના ઇઝરાયલના હુમલામાં મોતને ભેટેલા નાગરિકોની સંખ્યા 31,000ને પાર કરી ગઈ હોવાનો દાવો ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો છે। ઇઝરાયલની કાર્યવાહીના કારણે રમઝાન મહિનામાં પણ ગાઝામાં અંધકાર, ભૂખમરો અને ચારે તરફ બ્યાલીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોકે આવી સ્થિતિમાં પણ લોકોએ રોજા રાખવાનું શરૂ કર્યું છે। પેલેસ્ટાઇનમાં ઇઝરાયેલી હુમલાના કારણે માનવીય સંકટ ઘેરું બની રહ્યું છે। અમેરિકા, કતાર અને ઇજિપ્તને આશા હતી કે રમઝાન મહિના પહેલાં યુદ્ધ વિરામ થશે અને તેના ભાગરૂપે ઇઝરાયેલી જેલોમાં પુરાયેલ પેલેસ્ટાઇનના લોકો તેમજ હમાસે બંધક બનાવેલ ઇઝરાયેલી નાગરિકોની અદલાબદલી થશે, પણ એવું શક્ય નથી બન્યું। તો આ માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે।